તો સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યના પ્રચાર પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે। જી હા, હવે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત। હવે રાજકીય પક્ષો જાહેરમાં કોઈ સરઘસ નહીં કાઢી શકે, કોઈ રેલી નહીં કાઢી શકે। જે સ્પીકરથી જે લોકોને પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે તમામ પર અત્યારે પ્રતિબંધ। 26 એપ્રિલે રવિવારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય માટે મતદાન થવા જઈ રહ્યું છે। હવે ફક્ત ને ફક્ત ખાટલા બેઠક યોજવામાં આવશે, ડોર ટુ ડોર બેઠક થશે ને હવે મહત્વનો જંગ ખેલાશે, કારણ કે વિરોધીઓના પક્ષોમાં અત્યારે ગાબડું પડશે, ગાબડું પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। જો કે જાહેર સરઘસ કે રેલી એ લોકો નહીં નીકાળી શકે। 26 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, તમામે તમામ લોકો મતદાન કરે એ જરૂરી છે। જો કે હવે આ આવનારા જે 24 થી 48 કલાકનો સમય છે પણ ખૂબ જ ક્રુશિયલ રહેવાનો છે। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા નિકુંજ જાની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ને હવે એની રણનીતિ ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે વિરોધી પક્ષો છે ત્યાં જઈને એમના પક્ષમાં ગાબડા કેવી રીતે પાડવા, વધુમાં વધુ લોકો પોતાના પક્ષ માટે મતદાન કેવી રીતે કરે, એ રણનીતિ સાથે રાજકીય પક્ષો આગળ વધશે। જરૂરથી 6 વાગ્યાની સાથે જ પ્રચાર પડઘમ શાંત પડ્યા છે। આદર્શ આચારસંહિતાની અમલવારી હવે શરૂ થતી હોય છે અને ચૂંટણી પંચના નિયમો પ્રમાણે મતદાન પ્રક્રિયાના પૂર્ણ થયાથી લઈને તે પહેલાના 48 કલાક દરમિયાન આ આદર્શ આચારસંહિતા અમલી બનતી હોય છે। રવિવારે 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે, તેથી લઈને 48 કલાક એટલે કે આજે 6 વાગ્યા સુધી પ્રચાર પ્રસાર જાહેર માધ્યમોની અંદર નહીં થઈ શકે। ડોર ટુ ડોર વ્યક્તિગત મુલાકાત તે સ્વરૂપની અંદર થઈ શકતી હોય છે, ખાટલા બેઠકો રાત્રિ દરમિયાન થતી હોય છે અને રાજકીય પક્ષોના દ્રષ્ટિકોણથી આ જે સમય છે તે ખૂબ મહત્વનો મનાય છે। રાજકીય પરિભાષામાં કતલની રાત પણ કહેવાતી હોય છે। મતદાન પહેલાની એ રાત, મતદાન પહેલાનો એ સમય કે જ્યારે તમામ એ સમીકરણો ગોઠવવામાં આવતા હોય છે। ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રલોભનો પણ આપવામાં આવતા હોય છે। જો કે ચૂંટણી પંચ તેના પર પેની નજર રાખતું હોય છે અને આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન થાય તેના પર પણ નજર રહેતી હોય છે, પરંતુ તમામ રાજકીય પક્ષો હવે છેલ્લી કલાકો જે બાકી છે રવિવારે મતદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા, તેમાં અલગ અલગ સ્ટ્રેટેજીના આધારે વ્યક્તિગત મુલાકાતો હોય કે સમાજની અંદર એ મેસેજ પહોંચાડવાની વાત હોય, તેના આધારે મતો કઈ રીતે કન્વર્ટ થઈ શકે અને ખાસ કરી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, ગ્રામીણ પૃષ્ઠભૂમિની અંદર પણ છેલ્લા ઘડીનો આ ચૂંટણી પ્રચાર ખૂબ મહત્વનો સાબિત થતો હોય છે। અપક્ષ ઉમેદવારો રાજકીય રીતે ટેકો પણ જાહેર કરતા હોય છે અને તે પણ ખૂબ મહત્વનું બની જતું હોય છે। તો પ્રચાર પડઘમ ભલે આજે શાંત થયા હોય, કોઈ મોટી રેલી, કોઈ મોટા સરઘસ, જાહેર સભાઓ નહીં યોજી શકાય, પરંતુ રાજકીય રીતે જે કામગીરી છે તે કામગીરી ખૂબ રાજકીય દ્રષ્ટિકોણથી વધી જતી હોય છે। ઉમેદવારના દ્રષ્ટિકોણથી, તેની સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે તેના દ્રષ્ટિકોણથી અને રાજકીય નેતાઓ છે તે પણ એક્ટિવ મોડની અંદર હવે જોવા મળશે। મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ચુનાવ પ્રચારનો પડઘમ જે છે તે અત્યારે હાલ શાંત થયો છે અને રવિવારે મતદાન પ્રક્રિયાની શરૂઆત થશે તે પહેલા આ પ્રકારના ડોર ટુ ડોર કે પછી વ્યક્તિગત મુલાકાતના સ્વરૂપમાં જે હિડન કેમ્પેન જે છે તે થઈ શકે તે પ્રકારનો ચૂંટણી પંચ તેમાં બાકાત રાખતી હોય છે। તો પ્રચાર પડઘમ હાલ શાંત થયા છે। આ પ્રકારનો ચૂંટણી પ્રચાર હવે આગામી જે કલાકો છે તે દરમિયાન જોવા મળશે। બિલકુલ, અને આની સાથે સાથે જાહેર રસ્તા પર જેટલા પણ મોટા બેનર છે તમામ સાહિત્ય પણ હવે હટાવવાની શરૂઆત થઈ જશે। આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો હવે પછી જે રાજકીય પક્ષો માટે જે હિડન એજન્ડા, હિડન રાજનીતિઓ છે એ હવે આ જ કલાકથી કદાચ શરૂ પણ થઈ ગઈ હશે।